આજે તો અમારે ક્રિતભાઈની વાટ કાઢવાની હતી એટલે તેને બનાવી દીધો વરરાજો। પછી તો તેના દાદી કે લાવો તેને હું તેડી લો। પછી તેના દાદીએ તેને તેડી લીધો અને અહીંયા અમે એકબીજાની રાહ જોતા હતા। પછી થોડી વાર અહીંયા રાહ જોઈ એકબીજાની અને અમે બધા નીકળી ગયા હોળીના દર્શન કરવા માટે। જતા હતા ને તો રસ્તામાં ટિકટરાડો આવી ગયો અને આ કોકની બેડ હતી તો તે બધા તો ડિસ્કો કરતા હતા। પછી તો અમે ફટાકડો ફોડી નાખ્યો। ફટાકડો ફોડ્યા અને અમે બધા જતા હતા હોળી પ્રગટાવવા માટે। તો ત્યાં જઈને જોઈને તો હોળી તો પ્રગટી ગયેલ જ હતા અને બધા આટા ફેરવતા હતા। પછી તે એકબીજા આટા ફેરવવા માંડ્યા અને પછી ક્રિતભાઈના મામા તેને આટા ફેરવવા લાગી ગયા હતા, હાથ આટા ફેરીને। પછી તો અમે બધા નીકળી ગયા ક્રિતને લઈને ઘરે જવા માટે। તો તેના મમ્મી તો બધીથી આગળ હતા કેમ કે તેનો છોકરો રડતો હતો એટલા માટે। પછી તો હું અને મારા ભાભી ખેલ કરતા હતા। તો ખેલ કરતાં કરતાં અમે ઘરે પૂગવા આવ્યા હતા। પછી તો ઘરે પહોંચી ગયા અને ક્રિતભાઈ હવે થાકી ગયા હતા। તો પછી મેં કીધું કે હાલો આપણે ફોટા પાડી લઈએ। તો અમે ફૂઈ ભત્રીજાએ ફોટા પાડી લીધા। પછી તેના કપડાં ચેન્જ કરી લીધા અને પછી તો તે હાવ રમવા વળગ્યો અને મારી હારે વાતો કરવા લાગ્યો। પછી તો અમે ફૂઈ દીકરાએ વાતો કરી બહુ જ નહીં અને પછી હવે તે સુવાનો થયો હતો તો પછી તેને સુવડાવી દીધો। તો હવે મળશું મારે નેક્સ્ટ વિડીયોમાં।